ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 6. એકાએક અશોક બોલ્યો, હું એને ઓળખું છું. કોને? બિરેનને? જીગરે પૂછ્યું. વેલ અશોક, તારે મને કોઈ વાત ન કરવી હોય તો મારે પૂછવું નથી. એવું નથી. નહીં. ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ શેક્સપિયર. તું તો મારો જીગર છે. વેલ, બિરેન નક્સલાઇટ છે. ઓ સેલનો મેમ્બર છે. વેઝ એન્ડ મીન્સ તેના હાથમાં છે. પણ એનું એડ્રેસ મને નથી ખબર. સાચે સાચ ખબર નથી. ગોવિંદ જાણતો હોય તો તેણે મને આપ્યું નથી. ઓકે, નેવર માઇન્ડ લિયો. તને ખબર છે કાલે રાત્રે શું થયું હતું તે? એ તારે ત્યાં આવ્યો હતો ને? યસ. તેણે શું કહ્યું તે તને ખબર છે? એક્ઝેક્ટલી શું કહ્યું તે હું કહી શકું નહીં, પણ અનુમાન કરી શકું છું. તેણે રાજસ્થાનમાંથી 10 લાખ રૂપિયા ભેગા કરી આપવાનું બિરેનને વચન આપ્યું છે. તેની વાત કરી હશે. હા. વેલ, તેણે અહીં જ આ કમરામાં બેસીને બિરેનને પ્રોમિસ આપ્યું હતું. અશોક જાડિયાએ તદ્દન બાળકની નિખાલસતાથી કહ્યું. અરે પણ તે શું કરવા માગે છે તે તને ખબર છે? કોણ, ગોવિંદ કે ભટ્ટાચાર્ય? બંને. વેલ, ગોવિંદની ખબર નથી, પણ ભટ્ટાચાર્ય શું કરવા માગે છે તે ખબર છે. કારણ 2 દિવસ પહેલાં આખી રાત એ બંનેએ ચર્ચાઓ કરી હતી. એ ભટ્ટાચાર્યનો બચ્ચો રાત્રે 10 વાગે આવ્યો ને જાણે દુકાળમાંથી આવ્યો હોય તેમ ઘરમાં હતું એટલું બધું ચાપટી ગયો. સાલો છે પાતળો, પણ તેનું પેટ હાથી જેવું છે. અશોક, અત્યારે હું તારા કે બિરેનના પેટની ચર્ચા કરવા નથી આવ્યો. ગોવિંદ ટોયલેટમાંથી બહાર આવે તે પહેલાં મારે તને થોડી તાકીદની વાત કરવાની છે. અશોક, તું ગોવિંદ સાથે રહે છે. વર્ષોથી તમે દોસ્તો છો. હું ગોવિંદને ચાહું છું. આઈ સિમ્પલી લવ ધેટ બાસ્ટર્ડ. અશોક, હી મસ્ટ બી ચેક્ડ. ફ્રોમ વોટ? ફ્રોમ ડિઝાસ્ટર, ફ્રોમ ધ ક્રાઇસિસ. એ પોતાની જાતને રેશનલ સમજે છે, પણ એ રેશનલ આદમી નથી. તેની રગે રગમાં સંવેગ છે. તેના એક રક્તકણમાં આક્રોશ છે. એ સ્વપ્નશીલ આદમી છે. સ્વપ્નશીલ આદમી સ્વપ્ન જોઈ શકે છે, પણ સ્વપ્ન સાકાર કરવા એ વાત નોખી છે. એ કવિ બની શકે, પણ ક્રાંતિકારી નહીં. ગોવિંદ પણ એ વાત સ્વીકારે છે. એ પણ આમ જ કહે છે. એ જ તો કહેતો હતો કે જીગર આમાં સામેલ થવો જોઈએ. તેને ઠંડા કલેજાના આદમીઓ જોઈએ છે. અશોકે કહ્યું. સામેલ થવો જોઈએ એટલે? જીગરે પૂછ્યું. શેમાં સામેલ થવો જોઈએ? બિરેનની પ્રપોઝલમાં. બિરેન પણ એ જ કહેતો હતો. અશોકે કહ્યું. કઈ પ્રપોઝલમાં? એક્શન સ્ક્વોડમાં. પણ બિરેન મને ક્યાં ઓળખે છે? ગોવિંદે તારી પૂરી ઓળખ બિરેનને આપી છે. એણે તને જોયો પણ છે. તેણે તરત જ કહ્યું કે જીગર વિલ બી મોસ્ટ સ્યુટેબલ, એ રાઇટ ચોઇસ ફોર હિઝ એક્શન ગ્રુપ. અશોક, મને સમજાતું નથી તું શી વાત કરે છે. વેલ, ગોવિંદ અને બિરેન છેલ્લા કેટલાય સમયથી પ્લાનિંગ કરી રહ્યા છે. તને એ બધું ગોવિંદ સમજાવી શકશે. હું તો માત્ર એટલું જ જાણું છું કે એક મોટું કોર્પ્સ અને નિશ્ચિત ઓર્ગેનાઇઝેશન બનવાનું કામ ચાલુ થયું છે. બિહાર, બંગાળ અને આંધ્રમાં એ કામ થઈ રહ્યું છે. વેસ્ટર્ન ઇન્ડિયામાં એ કામ ચાલુ કરવાનું છે. રાજસ્થાનમાં જયપુર, જોધપુર, ઉદયપુર અને સવાઈ માધોપુરમાં એક્ટિવ સેલ્સ ઊભા કરવાનું કામ ગોવિંદે કરવાનું છે. ફેડરેશન માટે 10 લાખ રૂપિયા એકઠા કરવાના છે. આમાં મને સામેલ કરવાનો હતો તો પછી બિરેનનો બચ્ચો મને મળવા કેમ ન આવ્યો? એ પાર્ટી લાઇનની વિરુદ્ધ છે. દરેક વિસ્તારમાં એક જ આદમી સાથે કોમ્યુનિકેટ કરવાનો સિદ્ધાંત ફેડરલ સમિતિએ કર્યો છે. અશોકે કહ્યું. માય ફૂટ, હુ ધ હેલ ધે મીન? ફેડરલ સમિતિ એટલે કોણે નિમી આ સમિતિ? હુ આર ધે? અને તો પછી એ બિરેનના બચ્ચાએ તારી સાથે વાત શા માટે કરી? જીગરે પૂછ્યું. તો કોણ એનો બાપ તેને ઉદયપુરમાં રાખવાનો હતો? મારા ઘરમાં રહેવું હોય તો મારી તો ઓળખાણ તેણે કરવી પડે ને. વેલ, ગોવિંદ કેટલા વખતથી આ બિરેનના બચ્ચાને ઓળખે છે? જીગરે પૂછ્યું. લગભગ 2-2.5 વર્ષથી. જયપુરમાં જયપ્રકાશજીએ બોલાવેલી મિટિંગમાં એ બંને ભેગા થયા હતા. બંને મેડિસિનના વિદ્યાર્થી હતા, એટલે સ્વાભાવિક જ પીછાણ થઈ હતી. પછી તો દોસ્તી થઈ હતી. પત્રો આવવા શરૂ થયા હતા. ક્યારેક લીફલેટ્સની થપ્પી આવતી અને અહીં ઉદયપુરમાં સ્ટુડન્ટ સ્ટ્રાઇક થઈ. મ્યુનિસિપલ બેરોમાં અને ખાણ કામદારોમાં ડખો ઊભો થયો ત્યારે બિરેન પૈસા લઈને આવ્યો હતો. કેમ, પેલી પત્રિકાઓ તું છપાવી નહોતો લાવ્યો? પણ ગોવિંદ તો કહેતો હતો કે તેના બિલો ફાળામાંથી આપ્યા હતા. શું ધૂળ! સાલા ફંડ ફાળાથી કઈ ક્રાંતિ થવાની હતી? યુ રિક્વાયર ફંડ્સ.
ફંડ્સ ટુ બર્ન. માય ડિયર, આ કંઈ શેક્સપિયર સોસાયટીનું નાટક કરવાનું નથી કે માગી તાગીને પૈસા લઈ આવો. અને આ નાની સૂની વાત નથી. દેશના રાજ્યતંત્ર માટે પર્યાય શોધવાની વાત છે. અને ગોવિંદ અને બિરેન કહે છે કે પર્યાય નક્સલબારીમાંથી ઉઠેલા યોદ્ધાઓ છે. જે લોકો પોતે એકમત નથી, જેમની પાસે કોઈ ચોક્કસ કાર્યક્રમ નથી, તે લોકો દેશનું ભાવિ ઘડી શકવાના છે. અશોક, આઈ ટેલ યુ ઇટ ઇઝ ફ્યુટાઇલ. ઇટ ઇઝ લાઇક ગ્રોપિંગ ઇન ધ ડાર્કનેસ. એ કહેવા જ હું અત્યારે આવ્યો છું. નો મોર બિરેન્સ ઓર નક્સટાઇલ્સ ઇન ધીસ હાઉસ. અશોક, એ બિરેનનો બચ્ચો ફરીવાર અહીં આવે તો તેને કાઢી મૂકજે, અને ન જાય તો પોલીસને ફોન કરજે, સમજો? જીગર, તું આવું બોલે છે? વેલ, મને એમ હતું કે બિરેન જેવા આદમીને તું બિરદાવી લઈશ, પણ તેને બદલે જીગર પરોચ જેવો આદમી એક સીસીની માફક વાત કરે. આર યુ સ્કેર્ડ? આર યુ ફ્રાઇન્ડ? એટલે લિયો, તું પણ આ પાગલોની જમાતમાં ભળેલો છું? ભળ્યો ન હતો, પણ હવે ભળ્યો છું. આપણને તો યાર ટાર્ગેટ જોઈએ, ખાલી બકવાસ કરવો, પોલિટિકલ રિગમરોલમાં આપણને રસ નથી. બુદ્ધિ કસાય તેવું કામ કરવાનું આપણને ગમે છે. અશોકે જવાબ આપ્યો. એટલે ટાર્ગેટ એટલે ક્યુ ટાર્ગેટ? આ 10 લાખ રૂપિયા એકઠા કરવાનું. એટલે તું પણ તેમાં સંમત છું? જીગરે પ્રશ્ન કર્યો. વાય નોટ? ડોન્ટ યુ થિંક ઇટ ઇઝ ફેસિનેટિંગ? આપણી પાસે 8 આના પણ ન હોય અને આપણે 8 જ મહિનામાં 10 લાખ રૂપિયા આપવાનું વચન આપીએ, તે મજાની વાત નથી. ઇટ ઇઝ નોટ એ ચેલેન્જ. આને તું ચેલેન્જ ગણે છે? તે બુદ્ધિનું દિવાળું કાઢ્યું છે અશોક. આને હું ચેલેન્જ કરતાં પણ કંઈક વધુ સમજું છું. એ ફરજ છે, આપણી ભીતરનું સાતત્ય છે. તું જ કહે. આ ભ્રષ્ટ સમાજને, આ રૂશ્વતખોર રાજકારણને, આ સો કોલ્ડ ડેમોક્રેસીને, ઘેટાના ટોળા જેવા દેશના અબૂત મતદારોને, પોલીસ દમનને, દાણચોરોને, સત્તાપટ્ટુ અને લોલુપ નેતાઓ અને કાળા બજારીઓને તું ધિક્કારતો નથી? તું જ કહેતો ન હતો કે આ દેશમાં ઇમ્પોર્ટન્સીનો વાવર ફેલાયેલો છે? જયપ્રકાશજીએ જ્યારે કહ્યું કે સૈન્ય પણ વિરોધ કરવાની મનસ્થિતિ કેળવવી જોઈએ, ત્યારે તે જ નહોતું કહ્યું કે વી ડિઝર્વ ટુ બી રૂલ્ડ બાય એ ડિક્ટેટર. સ્વ અસ્તિત્વ માટે દેશભરમાં બંદૂકો ખભે ભરાવીને ફરતા ઇઝરાયેલીઓને તું બિરદાવતો ન હતો? માઓએ કરેલા ઉન્મલને તું આવકારતો નથી? ચે ગુવેરાનો તું આશક ન હતો? ટોટલ રિવોલ્યુશન અને અનટુ ધ લાસ્ટ વિશે જયપુરમાં તે ભાષણ આપ્યું ન હતું? બેલેટથી પ્રશ્નો હલ કરવાનો પ્રયોગ જો નિષ્ફળ નીવડ્યો હોય તો બુલેટને અજમાવવી જોઈએ. પવિત્ર થવું હોય તો અગ્નિના તાપને સહેવો પડે. વરસાદ પહેલાં ઘામ સહેવો જોઈએ અને વાવણી પહેલાં ખેતરમાં ઉગેલું ઘાસ સાફ કરવું જોઈએ. તેવું તું બોલ્યો નથી? તેથી શું અશોક? બોલવાનો મારો અધિકાર છે, જીગરે કહ્યું. તારે કેવળ અધિકાર જ જોઈએ, તેને આનુષંગિક કોઈ ફરજ નહીં. બોલો તેવું ચાલો એ સૂત્ર ખોટું. તું જ કહેતો ન હતો કે આર્મચેર મોનોલોગ બંધ થવા જોઈએ? વી મસ્ટ ગેટ અપ એન્ડ ડુ ઇન્સ્ટેડ ઓફ પોલિમિક્સ. બિરેન એ જ કરી રહ્યો છે, ગોવિંદ એ કરવા માગે છે. આઈ બિલીવ ઇન ધેમ, સો આઈ હેવ જોઈન ધેમ. તારું બ્રેઇન વોશ થઈ ગયું છે લિયો, જીગરે નિશ્વાસ નાખ્યો. તમે લોકો ધીમે ધીમે ક્રિમિનાલિટીને તાવે થતા લાગો છો, જીગરે કહ્યું. મારે ચર્ચા નથી કરવી. ભગતસિંહને તું ક્રિમિનલ ગણે છે? સુભાષચંદ્રને તું ગુનેગાર ગણે છે? જયપ્રકાશજીને તું દેશદ્રોહી ગણે છે? અશોકે પૂછ્યું. તારો તર્ક બેઝિક પ્રિમાઇસીસ સાથે સુસંગત નથી. ગોવિંદ કે બિરેન જે માનતા હોય તે માટે બીજા રસ્તાની ખોજ કરવી રહી. આઝાદી ભગતસિંહ કે સુભાષચંદ્રના કાર્યક્રમથી નહીં, ગાંધીના કાર્યક્રમથી મળી છે, સમજો? સાધ્ય અને સાધન બંનેની સાર્થકતા ત્યારે જ થાય જ્યારે તેમાં માનવ મૂલ્યો હોય. ડોન્ટ ટોક રબીશ જીગર. માણસ સામે લડવાનું નથી. આપણે કાચિંડા જેવા જાડી ચામડીના નિષ્ઠુર રાજકારણીઓ, સંગ્રહખોરો, કાળા બજારિયા, શોષણખોરો સામે લડવાનું છે. હિટલરની સામે શસ્ત્રો ઉઠાવવાની આકલ અહિંસાથી ધબકતા ખુદ ગાંધીએ કરી ન હતી? ઝાડને ઉખાડવા કોદાળી અને કુહાડી જોઈએ, દાંત ખોતરવાની સળીઓ નહીં. આપણે કયા દુશ્મન સામે લડવાનું છે તેનો ખ્યાલ રાખીને શસ્ત્ર પસંદ કરવું રહ્યું. સાધ્યના અનુલક્ષમાં સાધન હોય, સાધનના અનુલક્ષમાં સાધ્ય નહીં. અશોક બોલતો હતો. જીગર અસ્વસ્થતાથી સાંભળતો હતો. ત્યારે ગોવિંદ તેમની પાછળ આવીને ઊભો હતો. બ્રેવો લિયો, ગોવિંદ બોલી ઉઠ્યો. ત્યારે જ જીગરને ખ્યાલ આવ્યો કે ગોવિંદ તેમની પાછળ આવીને ઊભો હતો. એટલું જ નહીં, પણ તેણે અશોક અને જીગર વચ્ચેના છેલ્લા સંવાદો સાંભળ્યા હતા. વેલ સ્પોકન અશોક, તે ફરી બોલ્યો.
તું સાચો છું, 100% સાચો છું. સાધ્યના અનુલક્ષમાં સાધન હોય, સાધનના સંદર્ભમાં સાધ્ય નહીં. માય ગોડ, વોટ એ ટેરિબલ ટ્રુથ. જીગર ગુસ્સાથી અવળો ફેર્યો. તેણે ગોવિંદ સામે જોયું. આને તું ટ્રુથ કહે છે? આ યુફિમિઝમ છે, નિરર્થક શબ્દોનો વ્યભિચાર છે. મને ખબર ન હતી કે આ જાડા હથોડાને તે આટલો છંદે ચડાવ્યો છે. જીગર ખીજાતો ત્યારે અશોકને હથોડો પણ કહેતો. આ અશોકના બચ્ચાને તે જાતભાતના અર્થહીન સૂત્રો મોઢે કરાવ્યા છે. વેલ, એ તમારી મરજીની વાત છે. તમારે બંનેએ જે કરવું હોય તે કરી શકો છો, પણ હું તમને ચેતવું છું. બિરેન ભટ્ટાચાર્ય કે એ જે હોય તે, એ નક્સલીઓ ગમે તે વિચારતા હોય કે મનસૂબા ઘડતા હોય, તેમની સ્થિતિ ક્ષણિક પાંખો ફૂટેલા ચોમાસી જીવડાઓ જેવી છે. આગ સામે પ્રતિકાર કરવાની તેમની કોઈ શક્તિ નથી. દીવા સામે ઝઝૂમીને 24 કલાકમાં તેઓ મૃત્યુ પામે છે. જીગર, ગોવિંદ તેની પાસે આવ્યો. ગઈ રાત્રે આપણે આ ચર્ચા થઈ ચૂકી છે અને તે કહ્યું હતું તેમ, આઈ હેવ કાઉન્ટેડ યુ આઉટ. આખી વાત ત્યાં પૂરી થાય છે. તને મેં પડતો મૂક્યો છે. મારી બુદ્ધિ ઠેકાણે છે એટલે તું મને પડતો મૂકે કે નહીં એ પ્રશ્ન જ નથી રહેતો. હું તો તને વારવા આવ્યો હતો. મારે તને આવા વિચારો કરતો પણ અટકાવવો હતો. જીગરે કહ્યું. મેં બિરેનને વચન આપ્યું છે જીગર, કે હું તેને માટે, તે ઈચ્છે છે તેવા કોર્સ માટે 10 લાખ રૂપિયા એકઠા કરી આપીશ. એટલે હું એ વચન પાળીશ. તેમાં મને કોઈ ડગાવી શકવાનો નથી. મને એમ હતું કે તું મદદરૂપ થઈશ, મારા અંગત મિત્ર તરીકે જ નહીં પણ સરખી વિચારસરણી ધરાવતા એક પ્રામાણિક માણસ તરીકે તું આ વાતને વધાવી લઈશ. ગોવિંદ બોલ્યો. એટલે? જીગર તાડુક્યો. એટલે તું શું કહેવા માગે છે? હું એ જ કહેવા માગું છું કે રિવોલ્યુશનની વાતો કરવાથી ક્રાંતિ આવતી નથી. ઇફ યુ બિલીવ ઇન ઇટ યુ મસ્ટ એક્ટ. જ્યારે કાર્ય કરવાનું આવે છે ત્યારે બોલનારાઓ હટી જાય છે. આ પ્રામાણિકતા છે. જીગર, જો તમે માનતા હો કે દેશમાં અંધાધૂંધ પરિસ્થિતિ વ્યાપેલી છે અને તેની આર્થિક અને રાજકીય કાયાપલટ કરી નાખવી જોઈએ, તો તે માટે ભાષણો કરવાથી કશું વળવાનું નથી. ડોન્ટ ટોક નોનસેન્સ ગોવિંદ. મને ભાષણો કરવામાં રસ નથી જ. તે સાથે સાથે હું માનું છું કે ક્રાંતિ કરવા માટે આપણે લોકો યોગ્ય નથી. હું એમ માનતો નથી, ગોવિંદ બોલ્યો. મારી પાસે જરૂરી પૈસા અને સાધનો આવે તો હું જરૂર આ સળિયલ સમાજમાંથી સડો દૂર કરી શકીશ. ઓકે ગોવિંદ, તારે મને અપ્રામાણિક કહેવો હોય કે ડરપોક ગણવો હોય તો તેમ કહી શકે છે. એક મિત્ર તરીકે મારી ફરજ તને અટકાવવાની છે. પણ હું જાણું છું કે તું તદ્દન હઠીલો અને જડ માણસ છું. તારી શાન ત્યારે જ ઠેકાણે આવે છે જ્યારે તું જાતે જ આ જીદના પરિણામો સહન કરે છે. ઓકે, હેન્સફોર્થ આઈ વોન્ટ ઇન્ટરફિયર. આઈ વોન્ટ પોક માય નોઝ. વેલ, ગો અહેડ. તમને ફાવે તે કરો અને જ્યારે 10 લાખ ભેગા થાય ત્યારે કમસે કમ મને કહેવરાવજો. મૈત્રીના દાવે હું હાર પહેરાવવા આવીશ. કહીને જીગરે ઝાંપા તરફ ડગલા ભર્યા. થોડે દૂર જઈને તે અટક્યો અને પાછો આવ્યો. ગોવિંદ, આઈ એમ સોરી, પણ એક વાત પૂછું? તારા બિરેન ભટ્ટાચાર્ય પોતે કેટલા રૂપિયા એકઠા કર્યા છે? આઈ મીન વોટ ઇઝ હિઝ કોન્ટ્રીબ્યુશન? જીગરે પૂછ્યું. ગોવિંદ એક ક્ષણ જીગર સામે જોઈ રહ્યો. એ મને ખબર નથી. મારે પૂછવાની પણ જરૂર નથી. અને જીગર, એક વાત હું તને કહી દઉં. બિરેન મને ઉશ્કેરે અને હું ઉશ્કેરાવ તેવું નથી. જે વાત સાથે હું સંમત નથી થતો તે વાતમાં હું સહેજ પણ રસ લેતો નથી. બિરેનના કહેવાથી હું કશું કરતો નથી. મને અંતરથી લાગે છે કે મારે કંઈક કરવું જોઈએ અને એટલા માટે જ હું કંઈક કરવા માગું છું. ગોવિંદે જવાબ આપ્યો અને જીગર ત્યાંથી ચાલ્યો ગયો. આ ચર્ચાને લગભગ 3 અઠવાડિયા વીત્યા હશે. તે પછી પણ ગોવિંદ સાથે જીગરની લગભગ રોજ મુલાકાત તો થતી જ હતી, પણ ક્યારેય ફરી વખત તે મિત્રો વચ્ચે 10 લાખ રૂપિયા કે બિરેન કે દેશની પરિસ્થિતિ વિશે કોઈ ચર્ચા થઈ ન હતી. પણ જીગર જોઈ શકતો હતો કે ગોવિંદે તંત છોડ્યો ન હતો. તેમની ચર્ચા થયા પછી એક જ અઠવાડિયા બાદ ઉદયપુરના વિવિધ જોવાલાયક અને ઐતિહાસિક સ્થળોએ અવનવીન ફોટાઓ ચોંટાડવાની પ્રવૃત્તિ શરૂ થઈ હતી. એ ફોટાઓ આ મારો દેશ એવા શીર્ષકવાળા પાટિયા પર ચોંટાડવામાં આવતા. આ ફોટાઓ પરથી લેવામાં આવેલી તસવીરો રાજસ્થાનના લગભગ બધા જ દૈનિકોમાં છપાતી. એક જ અઠવાડિયામાં રાજસ્થાન ટુરિસ્ટ ડિપાર્ટમેન્ટમાં આ ફોટાઓએ હાહાકાર સર્જ્યો હતો. નાગા, ભૂખ્યા આદમીઓ, બિસ્માર ઝૂંપડાઓ, ઉબકા આવે તેવી દરિદ્રતાની તસવીરો, પોષણને અભાવે પીડાતા બાળકો, શોષિત સમાજ સામે માતબર ધનિકોનો એક સામાજિક વિરોધાભાસ દર્શાવતા ભયાનક ફોટાઓ રોજ રોજ પ્રવાસીઓ જ્યાં ઉમટતા એ બધી જગ્યાઓ પર વારાફરતી લગાવવામાં આવતા.
જીગરને એ ખ્યાલ આવ્યો હતો કે ગોવિંદે જે આલ્બમો તેને બતાવ્યા હતા તે જ આલ્બમમાંથી આ ફોટાઓ જુદા કરીને તેની ફૂલ સાઇઝની કોપીઓ ઠેર ઠેર લગાડવામાં આવતી. આખા ઉદયપુરમાં એ ફોટા અને તેની નીચે લખાતું લખાણ વાંચવા ટોળા ભેગા થતા. દરરોજ ફોટાઓની જગ્યાઓ બદલાતી. એક અઠવાડિયામાં તો આ વાત ચગડોળે ચડી હતી અને એ ફોટાઓ અંગે પોલીસ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. એ સાથે જ ઉદયપુરને બદલે આ ફોટાઓનું પ્રદર્શન ચિત્તોડમાં શરૂ થયું હતું. રોજ રોજ છાપાઓમાં એ સમાચાર આવતા અને તેની સાથે સાથે ધીમે ધીમે આખા રાજસ્થાનમાં ચોમાસાની શરૂઆતમાં થતા ગામ જેવો ઉકળાટ ફેલાયો હતો. એ આખી પ્રવૃત્તિની પ્રશંસા જીગર મનમાં ને મનમાં કરતો હતો. એ ફોટાઓ એક નવી જ મૂવમેન્ટને આકાર આપ્યો હતો. આપણા દેશની હાલત, આપણા દેશમાં ચાલતી અંધાધૂંધ પરિસ્થિતિ, આપણે ઓળખીએ આપણા દેશના સૂત્રધારોને વગેરે મોટા મથાળા હેઠળની કમકમાટીભરી ન્યૂઝ સ્ટોરીઝ પણ એ ફોટાઓ હેઠળ લખાતી અને ઠેર ઠેર ચોંટાડવામાં આવતી. CID દ્વારા આ ફોટા કોણ લગાવે છે તેની તલાશ શરૂ થઈ હતી. પણ જ્યાં તલાશ શરૂ થતી ત્યાં એ બંધ થતું અને બીજે ક્યાંક એ કાર્ય શરૂ થતું. ઉદયપુર, જયપુર, ચિત્તોડ, જોધપુર, બિકાનેર, જેસલમેર વગેરે જગ્યાએ વારાફરતી આ ફોટાઓ દેખા દેતા. જુવાનિયાઓને પણ આ પ્રવૃત્તિમાં રસ પડ્યો હતો. કેટલીક જગ્યાએ આ પ્રવૃત્તિ સ્વયંભૂ શરૂ થઈ હતી. જીગરને આ નવતર પ્રયોગના પરિણામો જોઈને અપરંપાર આનંદ થતો. તે તો જાણતો હતો કે આ કામ કોણ કરી રહ્યું છે,